અલી ખાન પઠાણ અને એમની પુત્રી પીરજાદીનો વાર્તા પ્રસંગ. અલી ખાન પઠાણ પર શ્રીનાથજીની અસીમ કૃપા હતી. એ સતત વ્રજને આધિદૈવિક સ્વરૂપના દર્શન એમને થતા અને એટલે જ એ સદૈવ વ્રજની પહેરેદારી કર્યા કરતા. એમની એક પુત્રી જેનું નામ હતું પીરજાદી, અને એની જીદના કારણે અલી ખાને એના માટે એક ઘર બનાવ્યું. અને જ્યારે ઘરની નીંવ ખોદતા હતા ને તે સમયે જમીનમાંથી એક ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું. પીરજાદીને આ સ્વરૂપમાં ખૂબ આસક્તિ હતી. શ્રી વૃંદાવનચંદ્ર ને પણ સ્વયં પીરજાદીથી ખૂબ પ્રેમ હતો અને એને વશીભૂત થઈ અને એમની સાથે નિત્ય રાસ ખેલતા પ્રભુ. તો આ પીરજાદી એટલા બળભાગી હતા કે એની સાથે શ્રી વૃંદાવનચંદ્ર નિત્ય રાસ રમતા. અને અલી ખાનને પણ ઠાકોરજીની ખૂબ કૃપા હતી, તેથી રાસલીલાના દર્શન અલી ખાન પઠાણને પણ પ્રભુએ કરાવ્યા હતા. શ્રી ઠાકોરજીની આજ્ઞાથી બંને પિતા પુત્રી શ્રી ગુસાઈજીના શરણે ગયા હતા અને ગુસાઈજી એમને નામ નિવેદન કરાવી અને બંનેને પોતાના સેવક બનાવ્યા હતા. હવે આ પિતા અને પુત્રી બંને ગુસાઈજીની પાસે નિત્ય જાય અને એમની ભગવદ્ વાર્તાઓનું રોજ નિત્ય સાંભળે. હવે એક દિવસ એવું થયું કે પુત્રીને આવવામાં મોડું થયું અને તે વખતે ગુસાઈજીએ ખાસ એક માણસને મોકલાવી અને એને બોલાવી લાવ્યા. અને જ્યાં સુધી પુત્રી ન આવી ત્યાં સુધી આપશ્રીએ ભગવદ્ વાર્તા ન કરી. અને એના આવ્યા પછી બધાને ભગવદ્ વાર્તાનો ક્રમ શરૂ કરી અને ભગવદ્ વાર્તા કરી. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણની કૃપાપાત્ર એવા અલી ખાન પઠાણ અને પીરજાદીનો આ પ્રસંગ આપ સર્વ બાળકો માટે કીધો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય.